પરીસ કિચન ચેનલમાં તો આજે આપણે બનાવવાનો છે મગનો અને પૌવાનો નવો નાસ્તો। તો ચાલો આપણે બનાવીએ મગનો અને પૌવાનો નવો નાસ્તો। મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારા નવા વિડીયા જોવા મળશે। તો ચાલો આપણે બનાવીએ મગ અને પૌવાનો નાસ્તો। તમારું સ્વાગત છે મારી પરીસ કિચન ચેનલમાં। તો આજે આપણે બનાવવાના છીએ મગ દાળ અને પૌવાનો નવો નાસ્તો। તો મેં આ ફોતરા વગરની મગની દાળ લઈ લીધી છે અને 2 થી 3 કલાક પલાળી દીધી છે। તમારે ઇન્સ્ટન્ટ પલાળી હોય તો તમે 10 થી 15 મિનિટ માટે ગરમ પાણીમાં પણ તમે પલાળી શકો છો। અમે 2 વાટકા માપ લઈ અને દાળ લઈ લીધી છે અને 1 વાટકો પૌવા પલાળી દીધા છે। હવે 2 મિક્સ કરી અને આપણે મિક્સર જારમાં આને પીસી નાખવાનું છે। આવી રીતે મિક્સ કરી દેવાનું છે। આનો નાસ્તો મિત્રો બહુ સરસ લાગે છે। તમે ખીચડી ખાઈને કંટાળી ગયા હોય તો સાંજે તમે આ નાસ્તો તમે નાસ્તામાં લઈ શકો છો અને બાળકોને પણ નાસ્તામાં આપી શકો છો સ્કૂલમાં। હવે 2 મિક્સ કરી અને આ પીસી લેવાનું છે। તો મેં 2 લીલા મરચાં લઈ લીધા છે અને 2 ઇંચ આદુનો ટુકડો લઈ લીધો છે। હવે આ મિક્સર જારમાં આપણે નાખીશું અને આ પૌવા અને મગની દાળ આપણે પીસી નાખશું। હવે આ બધું આપણે મિક્સરમાં પીસી નાખવાનું છે। જો ફ્રેન્ડ, મેં આવી રીતે પીસી નાખ્યું છે। આપણે આવું દરદરું રાખવાનું છે। થોડી મગની દાળ અંદર આખી રહે એવી રીતે તમે પણ એક ગાંઠ પીસી શકો છો। આવું દરદરું રહે એવી રીતે આપણે આને રાખવાનું છે। હવે આપણે આમાં મસાલા કરી લેવાના છે બધા। જો આપણે આમાં આખું જીરું નાખવાનું છે। આમાં શેકેલું જીરું નાખવાનું નથી। 1 ચમચી આપણે આખું જીરું નાખીશું। 2 ચપટી જેટલી હળદર નાખીશું અને અડધી ચમચી આપણે હળદર નાખવાની છે। અડધી ચમચી આપણે ધાણા જીરું પાવડર નાખવાનો છે અને સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું। હવે આ બધું આપણે મિક્સ કરી લેવાનું છે। મેં આદુ ને મરચાં આ પેસ્ટમાં લઈ લીધા છે એટલે મેં આદુ મરચાં નથી નાખવાના આમાં। હવે આ મિક્સ કરી પછી આપણે આ વેજીટેબલ બધા નાખવાના છે। મેં 1 ખમણેલું બટેટું લીધું છે, અડધું ગાજર લીધેલું છે, 1 ટમેટું લીધેલું છે અને 1 નાનું કેપ્સિકમ લીધેલું છે। મિત્રો, તમે ડાયટિંગમાં ખાવું હોય તમારે તો આમાં બટેટું નાખવાનું નથી। હવે આ બધું આમાં નાખી અને મિક્સ કરી લેવાનું છે। હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે। મિત્રો, તમે એક વખત આ નાસ્તો બનાવશો તો વારંવાર તમે બનાવીને ખાશો। બહુ ટેસ્ટી લાગે છે આ નાસ્તો। 2 આપણે આ ડુંગળી ચોપ કરી લઈ લીધી છે। ડુંગળી નાખી દઈશું। હવે બધું મિક્સ કરી દેવાનું છે। આપણે આ બેટરને 10 થી 15 મિનિટ થઈ ગયું છે। હવે આપણે આને નોનસ્ટિક પેનમાં હવે નાસ્તો બનાવવાનો છે। ચાલો આપણે હવે બનાવી લઈએ નોનસ્ટિક પેનમાં નાસ્તો। આપણે તેલ લગાડી દઈશું આમાં। એકદમ આપણે નાના નાના બનાવવાના છે, મિની પુડલા। મિત્રો, આ ખાવાની ખૂબ મજા આવે છે ને એકદમ ટેસ્ટી બને છે। તમે એક વખત જરૂર ટ્રાય કરજો। તમે આ બાળકોને નાસ્તામાં પણ દઈ શકો છો અને તમે પણ ઘરે નાસ્તામાં સાંજે પણ ખાઈ શકો છો। એક સાઈડથી થોડા ઉપરથી ડ્રાય થઈ જાય એટલે આની ઉપર થોડુંક આપણે તેલ લગાવી દેવાનું છે। આ આપણે ખીરું છે એ થોડુંક ઘટ્ટ રાખવાનું છે, બહુ પતલું નથી કરી નાખવાનું। એ તમારે પહેલેથી ધ્યાન રાખવાનું છે પાણી નાખવામાં। હવે આને આપણે ઉલટાવી નાખશું। જો એકદમ સરળતાથી ચડી જશે। હવે આને ચડવા દેવાનું છે। જો આપણા નાસ્તો બનીને તૈયાર થઈ ગયો છે। આપણે કાઢી લઈએ ડીશમાં। જો એકદમ સરળતાથી ઉખડી જાય છે। મિત્રો, તમે મોઢામાં મૂકશો તરત ઓગળી જશે। એટલો સરસ ને સોફ્ટ નાસ્તો તૈયાર થઈ ગયો છે। આમાં સૂજી કે ઘઉંનો લોટ આપણે યુઝ નથી કર્યો। મગની દાળ ને પૌવાથી જ આ નાસ્તો બનાવ્યો છે આપણે। ચાલો, આપણો નાસ્તો રેડી થઈ ગયો છે ને તૈયાર થઈ ગયો છે, એકદમ પોચોરું જેવું। મિત્રો, તમે જણાવજો કમેન્ટ બોક્સમાં કે આ તમને રેસીપી કેવી લાગી। મિત્રો, તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, તો તમને મારા નવા વિડીયા